ને બહુ એમ નથી થતું કે મારી હાહુએ મારું કેટલું રાખ્યું તને એમ થવું જોઈએ તું દીકરી એમ કે બા તમારું રાખ્યું ના તમા મને દુઃખ લાગે દીકરી હું કંઈ નથી આમાં કંઈ ઓલું કરતી તારું તો ગાંઠેકનું મેં રાખ્યું પૂછ મોટા નથી રાખ્યું હા શું બોલજે તું ફરી ન જતો તું એમ ન કરતો ના બા નથી રાખ્યું હા શું બોલજે તું ને હવે તું એમ કે બા તમે આવા ને બા તમે હોવાને પાછી તો તું બધાને એમ કે ન કંઈ સારું લાગે ને વાડી નહીં વેસાય અહીંયા રહેવું હોય ત્યાં સુધી રહ્યો નકર તમારી મરજી પછી બરાબર ને હું એમ નથી કહેતી બા હવે તમને સોનલ સારી લાગે હવે તમે એમ કહો કે મારી સોનલ હો હવે તમે ન્યા જવાના હવે તમે ન્યા રહો હે ને અહીંથી તમને મકાન ખાલી કરવાનું કીધું તમે ક્યાં રહો એ તો કયો સોનલ કંઈ તમને 5 મહિના રાખીએ જરૂર રહે છોકરાને મોટો કરો ત્યાં સુધી પછી કંઈ તમને રાખીએ કરીએ નહીં તમને એમ કે મારી એવો રાખીએ અંતે તો તમારે મારી પાસે જ આવવું જોઈએ તમે એટલું યાદ રાખજો તમને એમ કે હું હાવ પોલીસ હવે હું ભોરી થાય નહીં હવે હું સમજી ગઈ હું બધાય પાસેથી શીખું કેમ રહેવાય ને કેમ નહીં એ તમે જરાય ઓલું ન કરતા હા હવે અમે જઈએ ને તમે હાઈખેથી રહ્યો એ મારે ડગલું મારે ઘેર પગતા નહીં પગલું ને વાડીનું નામ કરવું ને તેમ કરવું ને જરાય ઓલું ન કરતા કાઢી મૂકે ને અહીંથી તો મારી પાસે ન આવતા એ તમને હું પહેલાં કહી દઉં રોગા મારું સારું ઓલું કરોથી તમે હાવ તમને બધાને બાંધવા સિવાય કંઈ ઉકલે મને તો એક જ વિચાર થાય જઈએ હોય તો બોલ્યા રાખું ને બા તમે છે ને ફરી ગયા ને એ મને જરાય સારું નથી લાગ્યું એટલા વરો તમારા દીકરાએ તમને હાંસવા ન કહેવાય મા બાપ છે હાંસવા જ પડે ને રાખવા જ પડે આ તો તમને એમ નથી થયું કે મારા દીકરાએ કીધું એ મારે કરવું જોઈએ બાપુજી હા પાડી જોઈ છતાં તમે ના પાડી કંઈ વાંધો નહીં હું પછી મારે જે કરવું એ કરી લઈ તમે એમ ન કરતા કે કે આમ ને તેમને હું ગમે એમ કરીને કરી લઉં અમે ત્યાંથી અહીંયા જ જવાનું છે મારા છોકરાને મારે ભણાવવાના છે ને હવે અમે જઈએ તમને ખટકતા હતા ને હું તમને ખટકું મોટો દીકરો હવે તમને ખટકે ઝીણકો દીકરો હવે તમને વાલો લાગે બરાબર ને કંઈ વાંધો નહીં બા તમારે જે ઓલું હોય દીકરા અટાણ હુતી માં મેં તમને મોટા કર્યા મને તો ખબર હોય ને મોટા કર્યા તી હે તમે એમ કયો તી મોટા કરીને હું અહીંયા પૂગી મેં બધું રાખ્યું કર્યું ભેગું કર્યું મૂક્યું મેલ્યું ને તું મને આમ કહેશે તારી માને તું હે તું તને શરમ થાય કે બા ન્યા ના આવતા એટલું તું એમ કહી દઈ ન સારું લાગે તું અટાણે ઝીણકેથી લઈને તારે દીકરો છે દીકરા હોય વાહે દોરો હાયલો ચાવે એટલું યાદ રાખજે તને તારો દીકરો એમ કહે તો તને સારું લાગીએ વિચાર કર એ વહુ તને કહું સારું લાગીએ તમે મને એમ કહો ન્યા ના આવતા આ કંઈ સારું નથી લાગતું એ તને ખબર છે વાતું કરતા બે જણા ખબર પડે કોક કહેતો આવું વાતું કરોતી નહીં દેવાય વાડી તો મૂર નહીં દેવાય મારું મન થાય ત્યાં રહી સોનલ પાસે જાઉં ને તમારી પાસે આવું કંઈ નક્કી નહીં મારું એ તમે સમજી લેજો તમને એમ કે બા બોલતા નથી અટાણ સુધી હું કંઈ બોલી નહીં કે ગોયરું મારા છોકરા છે એમ કરીને તો હું હાવ આવી રહી હવે જો તમે અમને એમ કહો કે ખાલી કરી દો અમને જો મોટો તો તમને ખબર છે હવે કંઈ અમને અહીંયા રાખીએ નહીં કે કંઈ અમને ઓલું નહીં કરે તમને સાચી વાત કરું ને સાચું કહું ભાઈ અમને છે ને મહિનો 1.5 મહિનો રહેવા દો ને તો તમારે ભલાય તો અમે છે ને કંઈક બંદોબસ્ત કરી દે હું સંદીપને એવું હા તો બોલાવ્યું સંદીપને કહેવું કે છે ને આવી રીતે કહે છે કાકા બરાબર ને તો તમે શું કહો આ મારે બધું આમાં હું કરવું ને ખબર હવે ભાઈ મારે વાડી વેચવી ભાઈ કે વાડી વેચી નાખી માં ના પાડે એની માએ છે ને ખૂબ કામ કર્યા અને ખૂબ બધા ઢહેડા કરીને અમે વાડી લીધી ખોટું હું 2 માણસ એટલા ઢહેડા કર્યા અટાણે 2 દીકરા વિચાર કરો એક આમ ભાગે ઝીણકો મારો હારો છે એ કંઈ મારે ઉપાધિ નથી પણ હવે આપણે ભાઈ હાસી વાત કરો ને જાતિ ઉંમર આપણી પાસે થોડાક રૂપિયા હોય ને તો કોક દીક બોલે હાસી વાત ને ભાઈ આપણે હા ઓલું નથી કરતા પણ હવે ન સમજે છોકરા તો આપણે કંઈ ઓલું કરાય એટલે વાત થાય હતા તમને બધી મારાથી કહેવાય જાય આપણે આપણા જેવડા હોય ને એને વાત કહી શકીએ આપણે દીકરાને કેવા હાટું મોટા કહીએ ઘટપણમાં આપણે કામ આવે એ કામ હવે ઘટપણમાં આપણે હવે કામ આવે આસી વાત ને કોઈ વાંધો નહીં હવે જીવ હોય બીજું શું કરવું હવે આપણું તો કોઈ ઓલું હાલે નહીં બધી વાત હાસી અમારા જોજો એમ 2 માણસ નથી રહેતા અટાણે એકલા પણ હોખ્યા છે હું તો હાસું કહું ભેગું રહેવું નીના ટોકલા ખાવાની બોલે ને ભભડે ને આપણે થાળી પસાડીને ખાવાનું દે ને ના કરતાં હું તો હાસી વાત કરું કે છે ને એકલું રહેવું સારું હાસી વાત ને આપણે ઓલું નથી કરતા
કંઈ એકલા હોય ને ગાંઠીકના હારા. હું તો એમ જ કહું મગજ મારી જ નહીં કંઈ બે માણસ આ ખાઈ પીને હોઈ ગયા ખીચડી કરીને આપણે જ કોઈ માણસ ખાઈ લઈએ. આપણે કંઈ એવું ન હોય કે ને આપણે આ જોઈએ ને ઓલું ખાવાનું જોઈએ. સાચી વાત ને ભાઈ કંઈ આ તો બધી વાત થાય પણ હવે આમાં કંઈ આપણું હાલે એમ છે નહીં છોકરાઓ પાસે કંઈ હાલે ન હાલે શું કરવું કંઈ ના એવી કંઈ ઉપાધિ કરો માં તો હું આને પૂછી લે એવું હે ને તો મોટી વહુનું કેવું રાખ્યું તમારી બેને કેવું રાખ્યું અટાણ સુધી છોકરા મોટા કરવાતા ત્યાં સુધી બા થતું હતું. હવે બા નથી થતું. હવે કેમ કે મોટા થઈ ગયા હોય એની રીતે રે રમે પણ તોય ખબર પડે લાગે રાખવું કંઈ હેલી વાત નથી છે. હાશું બોલજો તમે કંઈ રાખવું હેલી વાત નથી. છોકરાઓને લાગે તમને કે હાલો એકલા હસવાઈ જાય. હજી તો ઓલો છોકરો ઝીણકો છે એ કંઈ થોડો ને આ કંઈ ઓલું કરી નાખીએ કંઈ હવે પણ આ સાંભળે નહીં તો હું હવે આમાં કંઈ આપણાથી તો કંઈ કહેવાય નહીં હવે એ જાય છે. જો હું તો આવજો કહેવાય ન ગયું મને વાલા ન લાગે. આપણે જરીક ઓલું હોય ને તો વાલા લાગે. માવતરને તમે સેટા કરી દો ને તમે પછી ઓલું કરો તો ન કંઈ સારું લાગે ભાઈ સાચી વાત છે. એ પછી વાલા ન લાગે. આપણે પછી એ કહીએ ને કે માવતર કોઈ દી માવતર ન થાય માવતરને થાય. આપણે ગમે એવું હોય તોય આપણે એમ થાય ના મારું છોકરું છે ને મારો દીકરો છે ને મારે આ છે ને આપણે શું કરે પણ કંઈ કહેવાતું તો નથી કંઈ ના રે ના હોય જી હોય બીજું આપણે તો કંઈ ઓલું ન કરીએ. સાચી વાત ને ભાઈ હું જો મારા દીકરાને જેમ રહેવું હોય ને એમ ગઈઠેકનું મારી પાસે રૂપિયા લઈ જાય બાપુજી આપજો તમે કીધું હા આપી. હવે આપણે ના પાડવું એમ થાય ગોયરું આપણા છોકરા છે એના હાટું તો આપણે બધું કરીએ ઉઠે દી હાઈ જુતીમાં અમે કેટલી વાર બે માણસ યાદ કરીએ મારા દીકરાની છે ને છોકરો છે તે બિસાડો એક દી આવ્યો હતો ને એક દી લઈ આવે બહુ રોકાઈએ નહીં આઈને થાય ને તો ભાગે. તો હું એમ કરતો હતો જોતા કેવી મજા આવે રમાડવાની અહીં રહેતા હોય તો પણ રીએ નહીં રીએ તો આપણે એમ થાય કે રમાડીએ ને ભેગા રહીએ એના હાટું તો આપણે કરીએ બધું. તો ન સમજે છોકરા આપણી વેદના ન સમજે તો શું કરવું સાચી વાત ને ભાઈ કોઈ વાંધો નહીં કોઈ ઓલું કરાય નહીં. હું તો એક જ વાતમાં સમજું બરાબર કે નહીં. હું તો સોનાલા બધાને કોઈ થાય કો વાડી તો મારે એમ થાય કે દય જ દેવી બધી એને એવી કંટાળી ગયો. બા હવે ઘડી કામ કરે ને ઘડી કામ કરે. બા એને સમજતા નથી. બાને સમજવાની જ જરૂર છે. હવે બાને ત્યાંથી જોઈ એમ કહી દીધું ભાઈ કે મકાન ખાલી કરવાનું કીધું. બાને વિચાર કરે હવે બાને ક્યાં જાહે. ભાઈ કે હું ત્યાં નહીં આવવા દઉં. હવે મારે એને શું કરી દેવું શું કેવું વિચાર કર. હવે મગજમાં મારે એને ગરી ગયું ઓલા બેનને કે તમે આમ કરો ને તમે ઓમ કર્યું ને તી કે અમને રહેવા નહીં દઈએ ને. હવે સોનલ બોલ મારે કરી હું લેવું આ લોકોનું બધાયનું મગજ મારી જ કરતા હોય. મગજ મારી સિવાય કંઈ વાત જ નથી આવતી એનામાં. કાંઈ નહીં હું કાંઈ નહીં જી કરે બીજું હું ત્યાં કરવા દો ને. બાને ખબર પડી ને બહુ ભાભીને ઓલું લેતા હતા. હવે તો ભાભીને શું કે છોકરા મોટા થઈ ગયા હવે મારે કંઈ કોઈની જરૂર નથી. પણ લાગે એકલું માણસ કોઈ ક્યાંય ન પહોંચી શકે. અત્યારે મને એમ થાય કે ડિલેવરી આવશે 5 જણા ઓછા પડશે. એ તમને ખબર છે લાગે. બાને હવે ત્યાંથી ખાલી કરાવે ક્યાં જાહે. હું એ જ કહું છું વાતો ભાભી મને ખબર છે. હવે ભાભી કંઈ રાખે નહીં. એ લોકો નીકળી ગયા કે રોકાણા કે શું છે કંઈ ખબર છે તમને. તમે પાછા કંઈ મને કહો તો નહીં. હું ક્યાં તમારી કંઈ કંઈ થતી હોય તો કહો. બાકી તો તમે કંઈ કહો નહીં મને. સોનલ એમાં રાડું હું નાખે હું આમાં કેવું ટેન્શનમાં હું એ તો તું જો ને તને ખબર હે ને કે હું કેટલો ટેન્શનમાં હું હમણાં. તને નથી ખબર હું એક વાતમાં મને એમ થાય કે શું કરવું. મારે ત્યાં જવું જો હે ભાભીની શું કરે નીકળી ગયા કે નહીં એ નથી ખબર. પાછા તને ખબર હે ફોન તો કરે નહીં. એને એમ ન થાય કે આપણે બધું કરીએ. હવે ભાઈને જમીનમાં જોઈએ ભાગ હોય બધું મારે સમજાવવા જવું જો હે. એક તો અહીંયા લગ્નની તૈયારી આમાં ક્યાં પૂગવું નહીં મને નથી ખબર પડતી. હાચી વાત કરું સોનલ તને હું. સાચી વાત છે. આમાં પૂગવું બધું અઘરું થઈ પડે તો એ લોકો કંઈ સમજતા નથી કે હવે આપણે કંઈ આમ ન કરાય કે નહીં કે આવું કેવા હે આ લોકો કંઈ સમજવું જ નથી. તમારી વાત આવ સાચી છે. કંઈ સમજે ને તો થાય. આવ કેવા હે મને તો ખીજ ચડે હો બધા ઉપર એવી ખીજ ચડે ને સાચે સંદીપ. છોકરા તારે જીમ કરવું જીમ રહેવું તારી મરજી ભાઈ. હું તો કોઈ તો નથી કહેતી દીકરા. મારે તો હવે કીને કેવું આમાં હું સમજણ નથી પડતી. વાંધો નહીં હવે તમારે બસ વહી જાય ને હવે તમે જાઓ ને સાસવીને રહેજો ને બધું ભાઈ આવીએ ને
તો એ બધું થઈ જાય અટાણે કંઈ તમારે ઓલું કરવાની જરૂર નથી, બરાબર ને? ભાઈ આવે ને સંદીપ પછી આપણે બધું વિચાર્યું હું કરવું હું નહીં. હું તો તમને પૂગી નથી ને માં પૂગવાની નથી ને તું એમ કે આમ રાખે ને આમ રાખે. માં તો બે દીકરા હરખા છે, કંઈ વાંધો નહીં. જાઓ ધ્યાન રાખીને જાઓ ને હાસવીને રહેજો. આમ હાસવીને જ હું તમે બહુ અમારી ઉપાધિ કરો એ અમને ખબર છે બહુ. હવે તમે ઉપાધિ થાય તમને અમારી છોકરાઓની. હાસવીને લેજો હાસવીને જ રહે છે. કંઈ અમે આડાવડા નથી રહેતા. મેં સંદીપનો ફોન કર્યો એ પ્રમાણે આવીએ તો તમે અહીંથી બેસી જજો. હું હવે રાખવા નથી ને અહીં તમને પહેલાં કહી દઉં. 1, 2 ને 3 હું તમને રાખીશ નહીં આવું પહેલાં કહી દઉં. કોઈ વાંધો ને ભાઈ, ન રાખતો. અમારે આવવું નથી ને રહેવું નથી. તમારે ભાગ જોઈએ ને, માવતર નથી જોતા. માવતર જોતા હોય ને તો આમ ન હોય, ભાગ જોઈએ છે. કોઈ વાંધો નહીં, તમને દઈ દે હું ને તમે ઓલું ન કરો. હા ને શાંતિથી હવે જાઓ. છોકરામાં ઓલા પાસે છે તેડી રહ્યો ને જાઓ તમે હવે. હં કંઈ વાંધો નહીં. માવશે ને માને ઉપાધિ થાય દીકરા. હં એ તમને ખબર છે કેવી ઉપાધિ થાય, બહુ ઉપાધિ થાય ને તમે વાતું કરતા બહુ તમે ઓલું કરો. અમને બધી ખબર છે હો બા, સમજી જ લેજો તમે. હા કંઈ વાંધો નહીં હો, હાસવજે. કંઈ વાંધો નહીં. મારે તમારે આમ હવે ઓલું નથી કરવું. નિરાંતે જાઓ ને ગામડે બધાને યાદી દેજો ને કહેજો કે બા મજામાં છે. હો સારું જઈએ હવે અમે. જોતા ભાઈ ગો બાને પગે લાગ્યો કે બાને હું પગે લાગીને જાઉં કે મારી માં છે. જોતા ખરી ખૂબ પગે લાગ્યા. હવે પગે નથી લાગવું, બહુ થઈ ગયું. ને ફોન આવે ને તો કહેજો ને, ફોન કરજો ને અમને છે ને કંઈક જવાબ દેજો. હં જાઈએ. તમે અમને એમ કહી દીધું કે હવે તમે જાઓ. એ કંઈ માં કહેવાય પાછા તો કહ્યું માને ઉપાધિ થાય એવી કોઈને ન થાય. વાતું કરતા ખોટા લપ કરો. હે તમે જ કહી દીધું હવે જાઓ, હવે જાઓ. મેં કંઈ નથી કીધું માં, મેં કંઈ નથી કીધું. તું છે ને ખોટી મારા દીકરાને ઓલે સળાઈમાં દીકરી તું સળાઈમાં એમ ન કર તું બેન. મેં તારું ખૂબ રાખ્યું. તું પાછી ભૂલી જશે એટલી તને ઓલી નથી. હાલે હવે છોકરા બેઠા નહીં આવલા બેન પાસે. હાલો આપણે જાઉં મોડું થાય. આવું જ છું હાલો. એ આવજો છોકરા. હો ધ્યાન રાખજો ને કંઈ ઓલું ન કરતા હો ને. એ ભાઈ જોતા જોતોય નથી મારો દીકરો તમારા સામું. હા હવે તમને ઓલું થાય છે. હવે આવજો કે પેલા કે જાઓ ને હવે આવજો કેવા ઊભા. એ હો તમને કહું છું એ છોકરા કંઈ નથી.